દુબઈની પિચથી ભારતને ફાયદો. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટનનું મોટું નિવેદન. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની પાકિસ્તાની કરી હતી. જોકે સુરક્ષા કારણોસર ભારત સરકારે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી ન આપી હતી અને હાઇબ્રિડ મોડેલ પર મેચો રમાઈ હતી. ટીમ ઇન્ડિયાની તમામ મેચો દુબઈમાં યોજવામાં આવી હતી અને હવે આ મુદ્દે ચેમ્પિયન્સ ટ્રોફીની અન્ય ટીમો સવાલ ઉઠાવી રહી છે. એમાં ફાઇનલ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટને પણ આરોપ લગાવ્યો છે કે ટીમ ઇન્ડિયાને એક જ જગ્યાએ રમવાનો ફાયદો થયો છે. ટીમ ઇન્ડિયાની મેચો દુબઈમાં હોવાથી અનેક ટીમોએ પાકિસ્તાનથી દુબઈ અવરજવર કરવી પડી હતી, જેને લઈને સવાલ ઉઠ્યા છે કે અન્ય દેશના ખેલાડીઓને આરામ કરવાનો સમય મળ્યો ન હતો. અને આ સિવાય ભારતીય ટીમ પર બીજો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ ઇન્ડિયાની તમામ મેચો એક જ જગ્યાએ હોવાથી તેમને ફાયદો થયો છે. જે બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે દુબઈ કંઈ અમારું ઘર નથી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે કહ્યું કે ભારતે તમામ મેચો દુબઈમાં રમી હતી, જેના કારણે તેઓ પિચને જાણે છે અને આ પિચ લાહોરની પિચ કરતાં થોડી ધીમી હોઈ શકે છે, પણ અમે સંઘર્ષ કરવા માટે તૈયાર છે. મને લાગે છે કે થોડા દિવસ પહેલા જે દેખાવ કર્યો હતો તેના કરતાં અમે સારો દેખાવ કરીશું. અને ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાની ઇનામની રકમની વાત કરીએ તો ટાઇટલ જીતનારી ટીમને લગભગ 20 કરોડ રૂપિયામાં આપવામાં આવશે, જે મોટી રકમ છે. અને જે ટીમ ફાઇનલમાં હારશે એટલે કે ઉપવિજેતા ટીમને લગભગ 10 કરોડ રૂપિયા ઇનામી રકમ મળશે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.